આગળના જે રિપોર્ટ મલાડના મહેસાણા ભુજના રાજકોટના અને ભાવનગરના શું છે અને શું રિઝલ્ટ મળ્યું છે આપણને એમની પાસેથી જાણવા મળશે. એટલે મલય વેપારી જી પોતે એમડી છે અને એમડી પેથોલોજી છે. હું રિક્વેસ્ટ કરીશ અને સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર તેઓ પોતે કામ કરી રહ્યા છે. શમણ ભગવાન વીર વર્મન મહાવીર સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. આચાર્યજી ગુરુદેવ અને ગુરુની મૈયાના વંદનમાં. શ્રાવક શ્રાવિકા ચતુર્વિધ સંઘ, આપણી પાસે આગમવાણી તરીકે 3 શબ્દ છે. કોઈને ખ્યાલ છે? ઉપનયવા, વિજ્ઞેયવા અને ધ્રુવૈવા. ઉત્પન્ન થવું, વિનાશ થવું અને ટકી રહેવું. આ અધ્યાત્મ તરીકે આપણે જાણીએ સમજીએ છીએ, પણ સુરતીલાલા એટલે જમવાના તરીકે કેટલા ઉતારે છે આને? હું ડાયરેક્ટ હવે ટોપિક પર આવું છું. સુરતીલાલા જમવાના તરીકે કેટલે ઉતારે? તમે અત્યારે બહાર જમવા જાઓ છો કાં ઘરે જમો છો અને કોઈ ફ્રેન્ડ આવ્યું તો ચાલ ને ભાઈ આઈસ્ક્રીમ મંગાવી લઈએ, વફેલ્સ મંગાવી લઈએ, છેલ્લે કંઈ નહીં તો આપણે અખરોટને બધું ખાઈએ. એ જરૂરી છે આપણા માટે? આ લાઇટની બી કેપેસિટી કદાચ 220 વોટ હશે, આ પંખાની બી કેપેસિટી કંઈક અલગ હશે, કે આ માઇકની બી કેપેસિટી અલગ હશે. એની વધારે તમે 440 વોટ લગાડો તો કેવો ઝટકો લાગે? તમારા શરીરને જેમ 2000 કિલો કેલરીની જરૂર છે અને તમને 1000 કિલો કેલરી તો આંબેલમાં મળે જ છે, પણ તમે આપણી એક મેન્ટાલિટી છે, જેમ અહીંયાથી આપણે સવાલ પૂછવામાં આવેલો કે બહુ ખવાઈ જાય છે, વાતો વાતોમાં બી ખવાઈ જાય, બેઠા બેઠા બી ખવાઈ જાય. આપણે ડાયમંડ ટેક્સટાઇલ માર્કેટથી સંકળાયેલા છે એટલે ખાયા જ કરીએ વારે ઘડીએ, તો એક્સ્ટ્રા કેમ નાખવું છે? એ એક્સ્ટ્રા તમે જાઓ ને એટલે ડાયરેક્ટ ટોપિક પર આવો તો ગ્લુકોઝ જેટલું અંદર જશે ને તે બધું ચરબીના રૂપમાં રૂપાંતરિત થાય છે. એ ચરબી તમારે વેસલ્સમાં, તમારા અવયવો પર અને પેટમાં ને બધે જમા થાય છે. આજે નરેન્દ્ર મોદી સાહેબ બી કેમ એવું કહેતા છે કે 2047 સુધીમાં ઓબેસિટીના આટલા પર્સન્ટેજ હશે ઇન્ડિયામાં, અને આજે ડાયટિશિયનને બધા કેમ ડાયટને મહત્ત્વ આપે છે? એ કોઈ દિવસ આપણે વિચાર્યું છે? તો જેમ ડાયમંડનું મશીન હોય કે કોઈ પણ મશીન હોય, તમે એક્સ્ટ્રા લોડ આપશો તો શું હાલત થાય તમે સમજી શકો છો. તેમાં આ આપણું એક મશીન છે જેમાં લીવર, કિડની બધા કામ કરે છે, રાઈટ? અને એક્સ્ટ્રા ચરબી તમારી એડ ઓન થાય છે. તો હવે હું વેટ લોસના ડેટા પર આવીશ કે ડિક્રીઝ ઇન ઓલ 20 ઓફ 20 તપસ્વી. આ તો તમે માનો છો કે નથી માનતા? 100%. આમાં કોઈને કંઈ ક્વેશ્ચન? 1% બી સંશય હોય તો બરાબર છે. 20માંથી 20 લોકોનું બોલે ક્રિએટિનિન 11 આઉટ ઓફ 20 પેશન્ટમાં પણ આ ઘટ્યું છે. કેમ? બિકોઝ ઓફ તમારે કિડની વધારે કામ નથી કરવું પડતું. મશીન તમે 8 કલાક ચલાવો, ટેક્સટાઇલનું મશીનને 1 કલાકને 16 કલાક ચલાવો, પછી ઓઇલ કેટલું જોશે? પછી મશીન કેટલું મેન્ટેનન્સ માંગશે? તો તમારું શરીર, તમારી કિડની, તમારા લીવર એ મશીન છે, અને મશીનને બી એક લિમિટ રાખવી જોઈએ આપણે, જે એક્સ્ટ્રા ન ખાવું જોઈએ અને એક્સ્ટ્રા આપણા વેટમાં જ જાય છે. આ ડેટા જે ગુરુદેવે કીધું એવું 4 જગ્યાના ડેટા છે, એમાંથી મેં ખાલી ટિપિકલ ડેટા લીધા છે અને એમાં બી આ 2 પેશન્ટનું સમજાવવા માગું છું કે વૈશાલીબેન જેમને આંબિલ પહેલાં 55 કિલો હતું ને 46 કિલો થયું, 16% વેટ રિડ્યુસ કર્યું છે. અને કિરણબેન તેમને 75 કિલો વેટ હતું અને એનું 57% થયું, 24% વેટ રિડક્શન છે. આ ડેટા છે અમારી પાસે, બધો જ છે, અને ગુરુદેવની પરમિશનથી આ કરી રહ્યા છીએ અમે પ્રોડ્યુસ અહીંયા. અને બહુ સારો ડેટા છે કે જેના હિસાબે અમે બધા ડૉક્ટરો અહીંયા જોડાયા છે. ખાલી એક ફોન કોલ પર રાત્રે 9-10 વાગે સિનિયર સાહેબ બધા ડૉક્ટરો અહીંયા સાહેબજીને મળી ગયા છે અને આ ડેટા જોયો છે અને અમે ડિસ્કસ કર્યો છે. આ ડૉક્ટરો એમને એમ નથી બોલતા, વિથ ડેટા આજે અમે કહીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. હવે અહીંયા તમે સંદીપભાઈનું જોશો તો 24/6 એમનું વેટ કેટલું બતાવે છે? 95 kg. અને પછી 6-10 એમનું વેટ થયું છે 76. કેટલો ડિફરન્સ? સેમ વસ્તુ તમે લાસ્ટ પૂજાબેનનું જુઓ, 80 kg અને 64 kg. એવું નથી કે ભાઈઓને જ વેટ રિડક્શનની જરૂર છે, બહેનોને પણ એટલી જરૂર છે. કારણ કે અત્યારે આપણી શિથિલતા વધતી જાય છે. 5મા આળા પ્રમાણે વક્ર અને જડ છીએ અને વધારે શિથિલ બનવાના જ છીએ, અને સુરતીલાલા ખાઈ પીને વધારે શિથિલ અધી થશે. એ હું તો આંખ બંધ કરીને આપણે બધા ગેરંટી આપી શકીએ. તો એ કોઈ રોકવાનું છે? ગુરુદેવની પ્રેરણાથી આપણે રોકી શકીએ? નેક્સ્ટ પ્લીઝ. આ બીજો ડેટા છે આપણી પાસે, જેમાં તમે જોઈ શકો છો 17%, 25%, 19%, 16% આટલું વેટ રિડક્શન છે. તમે જુઓ કે શરૂઆતમાં કેટલું વેટ હોય છે, 70, 72, 60 થાય છે, 57, 45, 70, 55. આવી રીતે દરેક ડેટા આપણે એનાલિસિસ કર્યા છે અને એની સાથે બધું સરખાયું છે. નેક્સ્ટ પ્લીઝ. આ એક મહત્ત્વની સ્લાઇડ છે. અમે બધા મોસ્ટલી રિસર્ચ કરીએ, મારા 16+ ઇન્ટરનેશનલ નેશનલ રિસર્ચ થયેલા છે, જેમાં છેલ્લે પી વેલ્યુ છે ને તે ખાલી કામની છે કે જે 0 કરતાં નીચે હોય ને એટલે તમે જે ધારેલું છે એ સાચું છે. સીધી ભાષામાં કહું, તમે જે ધાર્યું છે, તમે જે ગણતરી કરી છે એ સાચી છે. એટલે તમે વેટ, BMI, પલ્સ, બીપી મોનિટર, SpO2 આ બધામાં જે ગણતરી કરીએ છીએ આપણે આંબેલમાં, જે એનાલિસિસ કરીએ છીએ અમે, તે સાચું એનાલિસિસ છે. અને આ ઇન્ટરનેશનલ કોષ્ટક છે, આ મારું નથી. નેક્સ્ટ પ્લીઝ. સેકન્ડ કોષ્ટક બી તમને આવું બતાવશે કે 0 અને 9મા દિવસે કેટલી પી વેલ્યુ બદલાઈ છે.
તો આ રિસર્ચના ડેટા છે જે આગળ સાહેબજીએ કર્યા છે અને સુરતના એડોન થશે અને હજી આમાં આપણે રિસર્ચમાં નેક્સ્ટ લેવલ પર જવાના છીએ હવે. તો આ જ હું ખાસ કહીશ કે બધા પોતાના વેટ પર ધ્યાન આપો અને આ ટોપિક સિવાય બી કોઈ પણ ટોપિક હોય તો ગમે ત્યારે અમારી આખી ડૉક્ટર ટીમને કોઈ પણ મળી શકે છે અને કોઈ પણ કહી શકે. થેન્ક યુ વેરી મચ. જય જયેન્દ્ર. તમેવ સચ્ચમ નિસંકમ જમ જીનેહી પવેયમ. કંઈ પણ જીના વિલું બોલવા લાવ્યો હોય તો મિચ્છામી દુક્કડમ.